નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાના પડાવ પર આગળ વધવાના છીએ, એટલે કે આપણું ચેપ્ટર નંબર 3 ખૂબ સરસ પ્રેક્ટિકલ ચેપ્ટર્સ છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા તો વાલા વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 ચાલી ગયું છે, ચેપ્ટર 2 ચાલી ગયું છે. થાય છે કેવું, 12મા ધોરણના અમારા વિદ્યાર્થીઓ એમ તો મેચ્યોર થઈ ગયા છે, પણ એમ પૂછે કે સાહેબ સિલેબસ ક્યારે પૂરો થશે એમ. એટલે પછી હું એ લોકોને એક વળતો પ્રશ્ન પૂછું કે સાહેબ સિલેબસ મેં જેટલો ચલાવ્યો છે એટલો તારે પૂરો થઈ ગયો છે? હા, એટલે આમાં ઘણા વિદ્યાર્થીઓને સાહેબ 2 ચેપ્ટર પૂરા થયા. સાહેબ ઉપાધિ કરોમાં, આપણે બહુ ડિટેલમાં નિરાતે અને વ્યવસ્થિત ચાલીએ છીએ, કોન્સેપ્ચ્યુઅલી કમ્પ્લીટ ક્લિયર કરતા જઈએ છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, સારું શીખવા માટે સમય તો આપવો પડશે. ઓકે, ચાલો, કેટલા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે? તો આજે સરસ મજાની ધમાકા ધડાકા ભડાકા સાથે ત્રીજું ચેપ્ટર શરૂ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, જો હું તમને વાત કરું ચેપ્ટર નંબર 3, એ પહેલા આપણે જોયું કે ધંધાકીય સેવાઓ નંબર 1. સાહેબ ધંધાકીય સેવાઓ નંબર 1 જે છે ને, એમાં આપણે કેટલી સેવાઓ જોઈ સાંભળજો. હું લાઈનમાં બોલું છું. વીમો, જો યાદ હોય તો. બીજું આપણે જોયું હતું બાળકો, ટપાલ સેવા. ત્રીજું આપણે જોયું વખાર. અને ચોથું ગઈકાલે આપણે જોયું વાહન વ્યવહાર અને હેરફેરની સુવિધા. ઓકે, પરિવહનની સુવિધા, વાહન વ્યવહાર અને બાળકો પરિવહનની સુવિધા. આટલા પોઈન્ટ વિશે આપણે બાળકો ચર્ચા કરી હતી. આજે આપણે સરસ મજાના ટોપિક તરફ આગળ વધવાના છીએ બાળકો. સૌથી પહેલું ચેપ્ટર ચાલ્યું ત્યારે આપણે કીધું હતું કે વાણિજ્ય એટલે શું. આપણે જોયું હતું કે ભાઈ વાણિજ્ય એટલે શું. વાણિજ્ય એટલે બાળકો વેપારને સહાયક સેવા. વેપારને સહાયક સેવા કે જેને કહેવામાં આવે છે વાણિજ્ય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? વેપારને સહાયક સેવા, વેપારને બૂસ્ટ કરે. તો સાહેબ આપણે જોયું બાળકો વિદ્યાર્થી મિત્રો કે વીમો સાહેબ વેપાર વધારવામાં ઉપયોગી છે. પહેલા ચેપ્ટરમાં કીધું હતું, ડોન્ટ વરી. ન જોયું હોય, નવા વિદ્યાર્થીઓ હોય તો પ્લીઝ રેકોર્ડેડ લેક્ચર જોવાની ટેવ પાડજો બાળકો. પછી આપણે જોયું બાળકો ટપાલ સેવા. ત્યાર પછી આપણે જોયું વખાર, વાહન વ્યવહાર અને પરિવહન. સાહેબ આ બધી ધંધાકીય સેવાઓ એટલે શું ખબર? ધંધાને સપોર્ટ કરતી, ધંધાને પીઠબળ પૂરું પાડતી, ધંધાની કરોડરજ્જુ સમાન ધંધાને આગળ બુસ્ટ કરવા માટેની સેવાઓ. તો આ 4 સેવાઓ હતી ને, એ તો ધંધાકીય સેવાઓ નંબર 1. હવે થાતું તું કેવું બાળકો, બેન્કિંગ સેવા છે તો એને આપી દીધું ધંધાકીય સેવાઓ 2 નંબર. ઓકે, બેન્કિંગમાં કોણ આપી દીધું? જેમ કે બેન્કિંગ એટલે આપણે સિમ્પલ એમ કહીએ બેન્કિંગ એટલે શું કે ભાઈ ધંધાકીય સેવાઓ નંબર 2. ડન. હવે થાતું તો એવું બાળકો, બધી સેવા એક ચેપ્ટરમાં લઈ શકાય, પણ વીમો ને ટપાલ સેવા ને વખાર ને વાહન વ્યવહાર ને બેન્કિંગ ને બધું એક ચેપ્ટરમાં લે ને તો અમારા બાળકો હરેરી જાય બિચારા. ભણે ને એ પહેલા તો એમ કે રહેવા દો, નથી કરવું જ નથી. હા, એટલે બી ન જાય. એટલે બોર્ડ વાળાએ શું કર્યું બાળકો? ટુકડા કરી નાખ્યા. સમજાય છે? બાકી આ બધી વાણિજ્યની સેવાઓ છે, વેપારને સહાયક સેવાઓ છે. સમજાય છે? હા હા હા, નહીં ઠાકોર સાયન્સમાં વયા જાય એમ. હા, આ સમજો કે ભાઈ કોમર્સમાં ન ફાવે તો એ શું વિચારે, ના કોમર્સ તો ખોટું લેવાઈ ગયું, હાલું સાયન્સ એટલે આપણું એક લેવલ ઓછું હતું એમ. હા, પણ સાહેબ કોમર્સ છે ને બહુ બધા સ્કોપ ધરાવે છે. એમાં હવેનો જે કહેવાય ને કે સમય આવવાનો છે સાહેબ, કોમર્સના વિદ્યાર્થીઓની જે ડિમાન્ડ વધવાની છે, હું તમને હજુ સલાહ આપું છું, ક્વોલિટી મેન્ટેન કરજો તમારા કામમાં. ઓકે, અને આવડત વધારજો. કોમર્સની બહુ મોટી ડિમાન્ડ આવવાની છે.
ચાલો બાળકો, હવે આજે આપણે જોઈએ બેન્કિંગ વિશે. જો અહીંયા તમને સરસ મજાની બેંક દેખાઈ રહી છે અને બેંકથી બાળકો આપણે બહુ પરિચિત છીએ. હા, ઘણા વિદ્યાર્થીઓ બેંકની બહારથી પરિચિત છે, બોર્ડ વાંચી. ઘણા વિદ્યાર્થીઓ ક્યારેક મમ્મી પપ્પા મોટા ભાઈ બહેન હોય તો એમની સાથે બેંકમાં અંદર ગયા હોય તો અંદરથી પરિચિત હોય, પણ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ બેંકના કાર્યથી પરિચિત હશે નહીં. કારણ કે હજુ તમને એવી જવાબદારી નથી સોંપી ઘરેથી કે તમે બેંકના કાર્યો કરી શકો. હશે કોઈ 1-2% વિદ્યાર્થીઓ હશે કે જેના પપ્પા ક્યારેક એને મોકલતા કે હાલ ભાઈ તું ચેક નાખી આય, હાલ ભાઈ તું એટીએમમાં જઈને પૈસા ઉપાડીએ. પણ હા, બાકી 90% 99% કેસમાં તો એટીએમ અપાતું નથી. સમજાય છે? હા કે ના? પણ બેંકને આપણે ઓળખીએ છીએ એમાં શંકાને કોઈ સ્થાન નથી. બેંકને આપણે જાણીએ છીએ, બેંકને આપણે સમજીએ છીએ. પણ આજે આ ચેપ્ટરના મારફતે આપણે શીખવાનું છે બાળકો બેંકના કાર્યો. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આપણે શીખવાના છીએ બેંકના કાર્યો. તો બાળકો, પ્રવર્તમાન સમયમાં વાણિજ્યનું મહત્વ વધતું જાય છે. જોઈ, ઔદ્યોગિક ક્રાંતિ જ્યારથી થઈ ને બાળકો, ત્યારથી વાણિજ્યનો વ્યાપ વધી ગયો, વાણિજ્યનો વિસ્તાર વધી ગયો. અને હવે તો બાળકો એમ કહીએ ને તો ખોટું નથી કે વાણિજ્ય વગર ધંધા અશક્ય છે. એમ વિચારો ને તોય ખોટું નથી. કારણ કે વાણિજ્ય એટલી હદે ઓલું આ જીઓના ઇન્ટરનેટ જેવું થઈ ગયું છે બાળકો. 1.5 GB આપીને એવી ટેવ પાડી. એ જ 1.5 GB ના હવે 1000 કરી નાખે ને તોય આપણે લેવું પડે એમ છે, કારણ કે ટેવ પડી ગઈ છે. તો ધંધા માટે વાણિજ્યમાં આવું જ થયું છે બાળકો. વાણિજ્ય એટલે વીમો હોય, ટપાલ હોય, વખાર હોય, વાહન વ્યવહાર, પરિવહન હોય કે બેન્કિંગ હોય. આ લોકો એટલી સેવા આપી, જબરજસ્ત સેવા આપી, જોરદાર સેવા આપી કે ધંધાને હવે વાણિજ્ય વિના ચાલે તેમ નથી. એટલે એમ કહેવાય ને કે હવે વાણિજ્ય વિનાનો ધંધો અશક્ય છે એવું કહેવું ખોટું નથી. સમજાય છે? હા કે ના? વાણિજ્યમાં વેપારની પ્રવૃત્તિ ઉપરાંત તેને સહાયક સેવાઓમાં એક બીજી સેવા ઉમેરાય છે અને એ છે બેન્કિંગ. હાલો, વેપાર તો છે જ બાળકો, વેપારને સહાયક સેવા બેન્કિંગનો સમાવેશ પણ વાણિજ્યમાં કરવામાં આવે છે. સમજાય છે? ક્લિયર થાય છે? યસ ઓર નો? તો બાળકો, આ બધી વાણિજ્યની સેવાઓ છે, વીમો, ટપાલ, વખાર, વાહન વ્યવહાર. પણ એનું ચેપ્ટર આપણે જોયું ધંધાકીય સેવાઓ 1, ધંધાકીય સેવાઓ 2. બેન્કિંગની સેવા વેપાર ઉપરાંત ઉદ્યોગ, ખેતી જેવા અનેક ક્ષેત્રને ઉપયોગી છે. યસ સાહેબ, બેંક છે ને ઘણી એવી ગ્રામીણ બેંકો છે, ગ્રામીણ બેંકો જે ખેડૂતોને પોતાની જમીન પર લોન આપે છે. વિવિધ પાકોનું ઉત્પાદન કરવા માટે, પોતાની ખેત પેદાશો વધારવા માટે, હે ને, ખેતીમાં વધુ ઉત્પાદન લેવા માટે, એમ કહેવાય ને પૈસાની જરૂર પડે, તો ગ્રામીણ બેંકો પૈસા પૂરા પાડે છે. તો સાહેબ, બેન્કિંગની સેવા વેપાર ઉપરાંત ઉદ્યોગ, ખેતી જેવા અનેક ક્ષેત્રને ઉપયોગી છે. બેન્કિંગની સેવા આપનાર સંસ્થા બેંકથી ઓળખાય છે. લ્યો, બેન્કિંગ એ સેવા છે. જો આ ઘણા નામ નથી ખબર પડે સાહેબ, આ લેટી શું કહેવા માંગે જો કહી દો. બેન્કિંગ છે ને બાળકો, બેન્કિંગ એ એક સેવા છે અને આ સેવા પૂરી પાડનાર સંસ્થા જેને કહેવાય, હવે પ્રાઇવેટ પણ હોઈ શકે અને સરકારી પણ હોઈ શકે, એને કહેવાય બાળકો બેંક. સમજાય છે? તો બેન્કિંગ એક પ્રકારની સેવા છે અને આ સેવા પૂરી પાડનાર સંસ્થાને કહેવાય બાળકો બેંક. ડન થાય છે? ક્લિયર થાય છે? યસ ઓર નો? જોઈએ બાળકો આગળ. વિશ્વની સૌ પ્રથમ બેંક, 1 ગુણનો પ્રશ્ન. વિશ્વ એટલે આખું વિશ્વ આવી ગયું, પૃથ્વીની. હા, વિશ્વની સૌ પ્રથમ બેંક ઈસવીસન 1407 જીનીવા ખાતે શરૂ થઈ હતી. ક્યાં બાળકો? જીનીવા ખાતે. એ MCQ માં પૂછાય કે વિશ્વની સૌ પ્રથમ બેંક ક્યારે શરૂ થઈ હતી? તો 1407. ક્યારે? 1407. અને ક્યાં શરૂ થઈ હતી? તો જીનીવા ખાતે. ઓકે સાહેબ, હવે આપણે જોઈએ આ 1 ગુણનો પ્રશ્ન છે, મહેરબાની કરીને નોંધી લેજો. વિશ્વની સૌ પ્રથમ બેંક ઈસવીસન 1407 જીનીવા ખાતે શરૂ થઈ હતી.
સૌ પ્રથમ બેંક ઈસવીસન 1407 જીનીવા ખાતે શરૂ થઈ હતી. સાહેબ, ઇટાલિયન શબ્દ બેંકો, બેન્ચ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે. ઇટાલિયન એક શબ્દ છે બેન્ચ, અને એના પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે. બેંકની પ્રવૃત્તિઓના પુરાવો પ્રાચીન સમયમાં પણ જોવા મળે છે. 1 મિનિટ બાળક. બેંકના જે પ્રવૃત્તિઓ કરે છે એના જે પુરાવા છે ને બાળકો, એ પ્રાચીન કાળમાં પણ જોવા મળ્યા છે. એટલે બહુ જૂના સમયમાં. આ શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો. બેંક શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો. સાહેબ, રોમન સામ્રાજ્યમાં નાણાં ધીરનાર માસેલાના નામે ઓળખાતા. આ રોમન એમ્પાયર હતું, રોમન લોકોનું રાજ. કેવો રાજા મહારાજાના સમયની પહેલાનો સમય, બહુ પ્રાચીન સમય. અને ત્યારે બાળકો નાણાં ધીરનાર. નાણાં ધીરવા એટલે શું ખબર? નાણાં ધીરવા એટલે નાણાં કોઈને આપવા. નાણાં આપણા દ્વારા કોઈને આપવા એને કહેવાય બાળકો નાણાં ધીરવા. અને નાણાં ધીરનાર વ્યક્તિને માસેલા કહેવાય. જે વ્યક્તિ નાણાં ધીરતો હોય એને શું કહેવાય બાળકો? માસેલા. સમજાય છે? હા, સોનીની દુકાને લખ્યું હોય કે સોના ચાંદીના દાગીના પર નાણાં ધિરાણ કરવામાં આવશે. સોના ચાંદીના દાગીના પર નાણાંનું ધિરાણ એ આવશે. બેંક એવી સેવા પૂરી પાડે છે. હા, જેને બેંકની ભાષામાં ગોલ્ડ લોન કહેવાય. પણ ઘણી જગ્યાએ તમે જુઓ રિક્ષા પાછળ સોનીની દુકાનમાં લખ્યું હોય કે સોના ચાંદીના દાગીના પર નાણાં ધીરવામાં આવશે અથવા નાણાંનું ધિરાણ કરવામાં આવશે. મતલબ શું થયો ખબર? તમારે પૈસાની જરૂર છે, મારી સોનીની દુકાન છે, બાળકો, તો તમે મને પૈસા આપશો ને? સોરી, તમારે પૈસાની જરૂર છે, હું તમને પૈસા આપીશ એક શરતે. જો તમે મને ઘરેણું આપશો, અને ઘરેણું મારે વેચી ખાઈને જ જવાનું, ઘરેણું મારે ખાલી ગીરવે રાખવાનું છે સેફટી સ્વરૂપે, તો હું તમારું ઘરેણું મારી પાસે સાચવી રાખીશ ને ના બદલામાં તમને વ્યાજે પૈસા આપીશ. હવે તમે એ મૂળગી રકમ અને વ્યાજ મને પરત કરશો એટલે હું ઘરેણું તમને પરત કરી દઈશ. ડન? બેંક પણ આવું કરે છે. એને કહેવાય બાળકો ગોલ્ડ લોન. શું કહેવાય? ગોલ્ડ લોન. આગળ જોઈએ. સાહેબ, બંધવાડાની વચ્ચોવચ્ચ બેન્ચ નામે ઓળખાતી એક લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામ ચલાવ દુકાનો નાખતા. સમજાય છે? આ કેવું બંધવાડો હોય આવી રીતે. બંધવાડો એટલે એમ પેક જગ્યા, એમ એને વાડો કહેવાય. આપણે ગામડે જાય ને બાળકો, ઓલા ઢોર હોય, જેમ કે ગાય ભેંસ બાંધેલા હોય, તો કોઈ હડકાયું કૂતરું કે કોઈ બીજું વન્ય પ્રાણી ચડી આવે ક્યારેક, હિંસક પ્રાણી, તો એ પ્રાણી અંદર આવીને આપણા પાલતુ પ્રાણીઓને નુકસાન ન કરે એટલા માટે આપણે વાડો બનાવ્યો. વાડો એટલે કેટલીક વાર એમાં કાંટાળી જાળી ઝાકરા નાખી દીધા હોય, કોઈ પાસે સગવડતા હોય તો કોઈ સિમેન્ટની ફેન્સ બનાવી હોય, કોઈ પાસે સગવડતા હોય તો એને તાર, ઓલા કાંટાવાળા તાર આવે એની ફેન્સ બનાવી હોય. એ ફેન્સ જે બનાવી હોય ને એને વાડો કહેવાય. આવી રીતે. ડન? ઓકે. તો વર્ષો પહેલા કેવું થતું? બંધવાડાની વચ્ચોવચ્ચ બેંક્યુ નામે ઓળખાતી એક લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામ ચલાવ દુકાનો નાખતા. સાહેબ, કામ ચલાવ દુકાનો એટલે કેવું ખબર? કામ પૂરું થઈ જાય એટલે બાકડો હકેલી લેવાનો. અને જેના પરથી બેંકો અને બેંક શબ્દની ઉત્પત્તિ થઈ. બહુ ડિટેલમાં નહીં પૂછાય કે બેંક શબ્દની ઉત્પત્તિ કઈ રીતે થઈ, પણ તમારે આ જરૂર યાદ રાખવાનું છે કે વિશ્વની સૌ પ્રથમ બેંક 1407 જીનીવા ખાતે શરૂ થઈ હતી. વિશ્વની સૌ પ્રથમ બેંક 1407 જીનીવા ખાતે શરૂ થઈ હતી. સમજાય છે? અને બેંકની ઉત્પત્તિના પુરાવાઓ પ્રાચીન સમયમાં પણ મળી આવે છે. બેંકનો ઉદ્ભવ, શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો, અને રોમન સામ્રાજ્યમાં તો નાણાં ધીરનાર વ્યક્તિને માસેલા તરીકે ઓળખવામાં આવતા હતા. હવે જોઈએ બાળકો બેંકનો અર્થ. સાહેબ, બેંકોનો રાજા કોને કહેવાય ખબર? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. યાદ રાખજો, બેંકોની બેંક કહેવાય. બેંકોની બેંક.
અથવા એને કહેવાય કિંગ ઓફ બેંક. સમજાય છે? હા કે ના? તો બાળકો એ છે આપણી પ્રિય આરબીઆઈ, જેને આપણે કહીએ છીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તમામ બેંકોએ બાળકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે રહીને કામ કરવાનું હોય છે. ભારતની જ આ ભારતની જ મેન બેંક કહેવાય. વિદેશોને કાંઈ અસર આનાથી થાય નહીં. એટલે બેંકોની બેંક, પણ ભારતની જેટલી બેંકો છે ને એની બેંક, એમાં ભારતની તમામ બેંકો આવી જાય, જેના ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ હોય. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકનો એક અર્થ રજૂ કર્યો છે. સમજો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કહે છે બાળકો? માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે. સાહેબ, નિર્ધારિત મુદ્દત એટલે અગાઉથી નક્કી કરેલો સમયગાળો. નિર્ધારિત મુદ્દત એટલે અગાઉથી નક્કી કરેલો સમયગાળો. તો રિઝર્વ બેંકના મતે માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવામાં આવે. સાહેબ, ધિરાણ કરવું એટલે શું ખબર? નાણાં આપવા. એ હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. સાહેબ, બેંક શું કરે ખબર? જાહેર જનતાની બચતો એકત્રિત કરે. બેંક શું કરશે? જાહેર જનતાની બચતો એકત્રિત કરશે. અને આ બચતો એકત્રિત કરતી સંસ્થાને શું કહે છે? બેંક કહે છે. તો બાળકો, માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. આખી વ્યાખ્યા બાળકો આ રીતે સમજે. જો હું તમને અહીંયા સમજાવું. ઘણાને આમ સમજાતું જ નથી, કોણ પૈસા કોને આપે છે, કોણ ધિરાણ કરશે, કોણ બચતો એકત્રિત કરશે. તો હું તમને આખી વ્યાખ્યા સમજાવું. પહેલા હું લખ્યું, માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા. તો બેંકનું 3 કાર્યો આમાં બતાવી દીધા છે બાળકો. જો આ બેંક શું કરશે બાળકો? નિર્ધારિત સમયે પરત કરવાની. નિર્ધારિત સમયે નાણાં શું કરવાના? પરત કરવા. બીજું, જરૂરિયાત વાળા લોકોને ધિરાણ કરવું. જરૂરિયાત વાળા લોકોને શું કરવું? ધિરાણ કરવું. અને ત્રીજું, બચતો એકત્રિત કરવી. અચ્છા, એકત્રિત કરવી એટલે ભેગી કરવી. બચતો કોની હોય ખબર? તમારા અને મારા જેવા લોકોની. સાહેબ, બેંકનું કામ શું એ તમને કહી દઉં. બેંકનું કામ જાહેર જનતાને આહવાન કરશે. જાહેર જનતાને બેંક કહેશે કે હે જાહેર જનતા, તમારી પાસે જે બચત છે તે તમે મને આપો, હાલો, અને નિર્ધારિત સમયે હું તમને પરત કરવાનું વચન આપીશ, એવી શરત હોય. અને જેને નિર્ધારિત સમયે પરત નથી જોતા, પૈસા મારી પાસે પડ્યા રહેશે, તો જેને જરૂરિયાત છે એને હું ધિરાણ કરીશ. એ હેતુથી જે કાર્ય કરે ને એ સંસ્થાને બાળકો કહેવાય બેંક. ફરીથી કહું છું, બેંક તમારી મારી જેવી જાહેર જનતાને એમ કહેશે કે તમારા નાણાંની જે બચત છે એ ઘરે ન મૂકી રાખો, મને આપો, હાલો. તો બચત બેંકે એકત્રિત કરી, તમે આપી, મેં આપી, ઘણા બધાએ આપી, એ બધા રૂપિયા બેંક વાળાએ ભેગા કર્યા એટલે બેંક પાસે બાળકો બચતો ભેગી થઈ, હાલો. હવે બેંકે એવી શરત કરવી પડે, નહીતર કોઈ બેંકને પૈસા આપે નહીં. સમજો, તમે બેંકને પૈસા આપો છો, ક્યારે આપો છો? બેંકે એક શરત રાખી છે કે નિર્ધારિત સમયે કે નક્કી કરેલા સમયે અથવા
માંગવામાં આવે ત્યારે. બોલો, આપણે બધાએ બેંકને પૈસા આપ્યા હોય તો આપણે માંગીએ ત્યારે બેંકે આપણને પાછા આપવા પડે કે ન આપવા પડે? સમજાય છે હું શું કહેવા માંગુ છું? લોજિક વિચારો કે વિદ્યાર્થી મિત્રો, માંગવામાં આવે ત્યારે, આપણે બેંક પાસેથી માંગીએ ને ત્યારે, અથવા નિર્ધારિત સમયે પૂરો થાય, નિર્ધારિત મુદ્દત પૂરી થાય અને આપણે પૈસા પરત કરવાની શરતે જરૂરિયાત જણાય એ લોકોને આપણે ધિરાણ કરશું. અને આવી રીતે લોકોની બચતોને એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. સમજાય છે? અને સાહેબ જો અહીંયા ફરીથી લખીને આપ્યું, બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બાળકો બેંક તરીકે ઓળખવામાં આવે છે. જે સંસ્થા બેન્કિંગની સેવા પૂરી પાડે એને કહેવાય બેંક. સમજાય છે? ક્લિયર થાય છે? યસ ઓર નો? ઓકે, ચાલો ફરીથી હું તમને સમજાવી દઉં. અર્થ મહત્વનો છે. માંગવામાં આવે એટલે તરત જ. જો પહેલા તો એમ સમજો હું બેંક છું. હાલો હવે સીધા જ બેસી જજો. હું બેંક છું. મેં તમને શું કીધું ખબર? મેં એમ કીધું કે તમે છે ને તમારી બચત મને આપો. મેં કીધું એટલે કોણે કીધું? બેંકે. હાલો, તો તમારા બધા પાસેથી જેટલા પૈસા છે એ બચત મેં ભેગી કરી, એકત્રિત કરી. હાલો, પણ શરત મૂકી. તમે એવી શરત મૂકી, માંગવામાં આવે એટલે તરત જ તમારે મને આપવા પડશે. મેં કીધું વાંધો નહીં, તમે જ્યારે માંગશો ત્યારે આપી દઈશ. અથવા નક્કી કરેલી મુદ્દતે, સમજો તમે 2 લાખ રૂપિયા આવીને તમે મને આપ્યા અને તમે મને એમ કીધું કે 3 મહિને મને 2 લાખ પાછા આપવાના. મેં કીધું કાંઈ વાંધો નહીં, તો આને નિર્ધારિત મુદ્દત કહેવાય. ઓકે, હાલો. અને સાહેબ સમજો, તમે મને 2 લાખ રૂપિયા આપ્યા, મને એટલે કોને? બેંકને. 2 વર્ષ માટે આપ્યા. કેટલા? એનો મતલબ એવો થયો 2 વર્ષ સુધી તમે પૈસા લેવા આવવાના નથી. તો સાહેબ હું આ 2 લાખને પડ્યા રાખીશ. હું એટલે કોણ? બેંક. બેંક 2 લાખ રૂપિયા એમનેમ પડતર પડ્યા રાખશે ને તો એમાં 1 રૂપિયાનો વધારો થશે નહીં. તો હું શું કરીશ? આ પૈસાનું ધિરાણ કરીશ. હવે જે જરૂરિયાતવાળા લોકો છે, આમાં કેવું હોય, ઘણા પાસે બચત હોય અને ઘણાને પૈસાની જરૂર હોય. તો બચત હોય ને એ બેંકને પૈસા આપે અને પૈસાની જરૂર હોય ને એને બેંક પૈસા આપે. સમજાય છે? હા કે ના? ઓકે. અને સાહેબ તમે જાહેર જનતા છો, હું બેંક છું, તમે મારી પાસે પૈસા મૂકશો ને એ દરેક રૂપિયા પર પાઈ પર તમને વ્યાજ મળશે. અને વ્યાજનો દર કોને નક્કી કર્યો હોય? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ડન થાય છે? સમજાય છે? હા કે ના? તો રિઝર્વ બેંકના મતે અર્થ યાદ રાખવાનો છે. માંગવામાં આવે એટલે તરત જ, કે માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે. ગ્રાહકો જેણે પૈસા આપ્યા ને બેંકે એવી શરત રાખવી પડે સાહેબ, કે ભાઈ બેંક હું તને પૈસા તો આપું છું, હાલો, પણ હું માંગુ ત્યારે તાર મને આપવાના. બેંકે કીધું હા હું આપીશ. જો ભાઈ હું તને પૈસા તો આપું છું પણ 3 વર્ષે તાર મને પાછા આપવાના નિર્ધારિત મુદ્દતના અંતે. તો બેંકે કહેશે ભાઈ જ્યાં સુધી તું પૈસા નહીં લાવ ત્યાં સુધી કોકને જરૂર છે એને હું ધિરાણ કરીશ. સાહેબ બેંકનો ધંધો હું ખબર? વ્યાજ. વ્યાજ એનો નફો. જો હવે સાંભળો કેવી રીતે વ્યાજ કમાય. હું બેંક છું, તમે મને પૈસા આપ્યા, મેં તમને એવું કીધું તમારા પૈસા જેટલો સમય મારી પાસે રહેશે હું તમને વાર્ષિક 6% વ્યાજ આપીશ. સમજાય છે? હા કે ના? ઓકે. પોસ્ટ કરતા બેંક વ્યાજ ઓછું આપે, પોસ્ટ સૌથી વધુ વ્યાજ આપે. તો તમે મને પૈસા આપ્યા, તમારા પૈસા ઉપર હું 6% વ્યાજ આપીશ. હવે હું શું કરીશ? જે લોકોને પૈસાની જરૂર છે એ લોકોને હું ધિરાણ કરીશ અને એ લોકો પાસેથી સમજો કે મેં 9% વ્યાજ વસૂલ કર્યું. તો જેટલા પૈસા મેં આપ્યા એના પર મને વ્યાજ મળ્યું 9%. તમને મારે દેવાનું છે 6%. તો વચ્ચેનું જે 3% વ્યાજ મળ્યું ને એ બેંકનો નફો. અને યાદ રાખજો, બેંકનો મુખ્ય હેતુ નફાનો હોય. બેંક એમ કહેવાય સેવાકીય પ્રવૃત્તિ, પણ સંપૂર્ણ પેઇડ સર્વિસ. એ તમને એક ચેકબુક આપશે ને તો એના રૂપિયા લઈ લેશે. સમજાય છે? હા કે ના? યસ ઓર નો? તો જોઈએ સાહેબ, બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. તો આ તમને આટલો આઈડિયા આવી ગયો કે શરત કોણ મૂકશે? ગ્રાહકો. ઓકે. બેંક બચતો એકત્રિત કરશે પણ શરત શું હશે? ગ્રાહક માગે ત્યારે પૈસા આપી દેવાના, અથવા નક્કી કરેલો સમય પૂરો થાય ત્યારે પૈસા આપી દેવાના. અને બેંક શું કરશે? પૈસાનું ધિરાણ પણ કરશે જરૂરિયાતવાળા લોકોને.
ડન. આગળ સાહેબ બેંકના કાર્યો આપણે જોઈ લઈએ. આ દરેક વિશે આપણે ચર્ચા કરવાની છે, ડોન્ટ વરી. ઓકે સાહેબ બેંકના છે ને મુખ્ય 4 કાર્યો છે. કોઈ એમ પૂછે કે બેંકના મુખ્ય કાર્યો કેટલા, તો 1 ગુણનો પ્રશ્ન. બેંકના મુખ્ય 4 કાર્યો છે. સમજાય છે બાળકો? બેંકના મુખ્ય કેટલા કાર્યો છે? 4. કેટલા કાર્યો છે? 4. પહેલું કાર્ય થાપણો સ્વીકારે. સમજાવીશ વન બાય વન, બધાનો વારો આવશે, ડોન્ટ વરી. અત્યારે ખાલી યાદ રાખો. બીજું કાર્ય ધિરાણ કરવું. ત્રીજું કાર્ય છે રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કરવું. અને ચોથું કાર્ય છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવું. ઓકે, તો સાહેબ બેંકના મુખ્ય કેટલા કાર્યો છે? 4. બધા વિશે આપણે બહુ ડિટેલમાં સમજવાના છીએ અને બેંકનો એક પણ લેક્ચર સાહેબ પાડતા નહીં, વેસ્ટ જવા દેતા નહીં. દરરોજ લાઈવ લેક્ચરમાં જોડાઈ જાજો, કારણ કે લાઈવમાં જે મજા આવશે ને એવી રેકોર્ડિંગમાં નહીં આવે. રેકોર્ડિંગમાં તમે ધાંધિયા જ મારશો, સ્પીડમાં હાલશો અને આમ કરશો અને તેમ કરશો. લાઈવ ચલાવશો, તમને ભણવાની મજા આવશે. સમજાય છે? તો બેંકના મુખ્ય કેટલા કાર્યો છે બાળકો? 4. થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું. સાહેબ થાપણો સ્વીકારવી એટલે બેંક જાહેર જનતા પાસેથી પૈસા એકત્રિત કરશે. ટૂંકમાં લખી દઉં, પછી તો બહુ ડિટેલમાં આપણે સમજવાના છીએ. નાણાં એકત્રિત કરશે. અને સાહેબ ધિરાણ કરવું એટલે શું? જેને જરૂર છે એવા લોકોને બેંક પૈસા આપશે. જરૂરિયાત વાળા લોકોને બેંક નાણાં આપશે. સમજાય છે? જરૂરિયાત વાળા લોકોને બેંક નાણાં આપશે. રોકાણ કરવું એટલે શું? સાહેબ બેંક પાસે જો રૂપિયા પડ્યા રહેતા હોય તો બેંક પણ ઇન્વેસ્ટમેન્ટ કરે. શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરે? અલગ અલગ કંપનીના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, કોઈ કંપનીના બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, સરકારી જામીનગીરીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, સરકારી બચત પત્રોમાં રોકાણ કરે. બેંક પણ રોકાણ કરે, કારણ કે સાહેબ ઇન્વેસ્ટમેન્ટ જ એક એવું માધ્યમ છે જે સૌથી વધુ વળતર આપે. અને ઇન્વેસ્ટમેન્ટ જ એક એવું માધ્યમ છે જેમાં નુકસાન થાય ને તો સૌથી વધુ નુકસાન થાય. એટલે રિસ્કી માધ્યમ ખરું, પણ સાહેબ રિસ્ક હે તો ઇશ્ક હે. હા, ઘણા એમ કે સાહેબ રિસ્ક હે તો ઇશ્ક હે. નહીં, રિસ્ક હે તો મની હે. હા, યાદ રાખવાનું. ઓકે, તો રોકાણ કરશે. બેંક શું કરશે? પોતાની પાસે જે ફાજલ પૈસા પડ્યા રહેશે એનું ઇન્વેસ્ટમેન્ટ કરશે. ઇન્વેસ્ટમેન્ટ શેમાં કરે બાળકો? શેરમાં રોકાણ, બોન્ડમાં રોકાણ, સરકારી જામીનગીરીમાં રોકાણ વગેરે. ડિટેલમાં તો આવશે. અને આંતર બેન્કિંગ વ્યવહારો, બેંક વચ્ચે થતા વ્યવહારો. બોન્ડ એક પ્રકારના બાળકો ઇન્વેસ્ટમેન્ટનું સાધન કહેવાય. ઓકે, કોઈ કંપનીને પૈસાની જરૂર હોય તો બોન્ડ બહાર પાડે. હવે આપણે એનો એક બોન્ડ ₹1,00,000 હોય તો આપણે એને ₹1,00,000 આપવાના, એ આપણને ખાલી એક બોન્ડ આપે. બોન્ડ એટલે કેવું? સાઇન કરેલું સર્ટિફિકેટ. હા, પણ એ સર્ટિફિકેટની ₹1,00,000ની વેલ્યુ હોય. પાકતી મુદ્દતે તમે એની પાસે જાઓ એટલે વ્યાજ સહિત રૂપિયા તમને પાછા મળે. ઓકે, ડન. સાહેબ બેંકના મુખ્ય 4 કાર્યો. હાલો, મુખ્ય કેટલા કાર્યો? 4. થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું, રોકાણ કરવું અને આંતર બેન્કિંગ. બોલો, પહેલું કાર્ય થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું, રોકાણ કરવું, આંતર બેન્કિંગ વ્યવહાર. ગૌણ કાર્યો આ બધા આપણે જોવાના છીએ. ગૌણ એટલે આ તો બધા સાઈડના કાર્યો. હાલો, મુખ્ય તો આ 4 કાર્યો છે, બાકી સાઈડમાં આ બધી સુવિધાઓ આપે એ અલગ. જેમ કે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળો. તમે આજ ₹1,00,000 જમા કરાવો ને કાલ સવાર જઈને વળી પાછા એમ કહો લાવો મારા 50,000, તો એ આપે? ના નો પાડે. સમજાય છે? વળી પાછા બપોર પછી એમ કહો આલ્યો ભાઈ પાછા 10,000 જમા પાડો ખાતામાં, તો એ લઈ લે? ના નો પાડે. આને કહેવાય ગ્રાહકોના નાણાકીય વ્યવહાર. પછી હુંડિયામણને લગતા વ્યવહાર. સાહેબ હુંડિયામણ એટલે હું લખું છું વિદેશી હુંડિયામણ.
અચ્છા સાહેબ, વિદેશ વેપાર આટલો બધો સરળ બન્યો ને એનું એક રીઝન છે બેંક. બેંક શું કરે છે? ફોરેન મનીને એક્સચેન્જ કરી આપે છે. સમજો કે ભાઈ તમે અમેરિકામાંથી કોઈ માલ મગાવો છો તો અમેરિકાને આપણે ખરીદીએ તો અમેરિકાને આપણે ડોલર આપવા પડે. હવે આપણી પાસે તો રૂપીઝ હોય, તો હવે વચ્ચે કોણ આવે? બેંક. તમે બેંકને રૂપિયા આપશો એટલે બેંક રૂપિયાનું કન્વર્ટ કરીને ડોલરમાં ચૂકવી દેશે. કેટલું જોરદાર આ ઊંડિયામણને લગતા વ્યવહારો. એના કારણે બાળકો વિદેશ વેપાર ફૂલ્યો ફાલ્યો સમાતો નથી. શાકપત્ર આવશે ત્યારે કહીશ. ટ્રાવેલર્સ ચેક, ફરવા જવું હોય ને હાલો તો રૂપિયા ભેગા ન ફેરવવા હોય ને તો ટ્રાવેલર્સના ચેક આવે. ફોરેનમાં મસ્ત ફરવા જવાનું, ડોલર બોલર લઈ નહીં જવાનું. ડોલર ખોવાઈ જાય તો બેન્ડ વાગી જાય સાહેબ. એક તો અજાણ્યું શહેર, અજાણ્યો દેશ, નો કોઈ આપણને ઓળખતું હોય, નો આપણે કોઈને ઓળખતા હોય, વળી પાછું હું બોલીએ કોઈને કાંઈ ખબર જ નથી. આપણે બોલીએ આપણને ખબર હોય, સામેવાળો બોલે એને ખુદને ખબર હોય. ભગવાન જાણે એ આપણને શું કહેતો હોય ને આપણે શું એને કહેતા હોય, કોઈને કાંઈ ખબર હોતી નથી. તો આવા સંજોગોમાં ડોલર ખોવાઈ ગયા તો આપણી તો સાહેબ બેન્ડ ભાગી જાય. હાલો, અને આવું ન થાય એટલા માટે ટ્રાવેલર્સ ચેક આપવામાં આવે છે. ત્યાર પછી ડ્રાફ્ટની સેવા, એને કહેવાય બાળકો ડિમાન્ડ ડ્રાફ્ટ. આવશે ત્યારે સમજાવીશ. ડીડી કહેવાય. શું કહેવાય ટૂંકમાં? ડીડી. ઘણા કે દીદી. સાહેબ દીદી ને એને ડીડી કહેવાય. શું કહેવાય? ડીડી. ઓકે. બેંક સાથે જોડાયેલ વ્યક્તિની શાખ અંગેની માહિતી આપી. શાખ એટલે ઇજ્જત, પ્રતિષ્ઠા, વેલ્યુ અને માન સન્માન. જોશું સાહેબ, બહુ મસ્ત કોન્સેપ્ટ છે. સમજાય છે? બાહેધરી દલાલ તરીકેની સેવા. આવી સેવા બેંક શેર બહાર પાડનાર કંપનીને આપે અને અંડરરાઇટિંગ એજન્ટ કહેવાય. ઓકે, આવશે ત્યારે ડિટેલમાં કહીશ સાહેબ. તમે જાણ્યું નથી ને એવી માહિતી જાણવા મળશે. ડોન્ટ વરી. અન્ય સંબંધિત સેવા પૂરી પાડવી સાહેબ. એટીએમ. એટીએમ નું પૂરું નામ આવડે છે બાળકો? 1 માર્ક્સમાં પૂછાય છે. હા, શું બોલ્યા? એની ટાઈમ મની. હા, ગણાલી સાહેબ એટીએમ એટલે લખીએ એની ટાઈમ મની. માગો ત્યારે મળે, એ ખોટું નામ છે. એટીએમ નું પૂરું નામ છે ઓટોમેટેડ ટેલર મશીન. ઓટોમેટેડ ટેલર મશીન. સમજાય છે? આ એનું પૂરું નામ છે. ઓલ ટાઈમ મની નહીં, એની ટાઈમ મની નહીં, લખતા નહીં, અટાઈ જાઓ. આ બેંકના કાર્યો. હાલો, મુખ્ય કેટલા કાર્યો થયા? 4. થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું, રોકાણો કરવા અને આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. હવે જોઈએ બાળકો થાપણો સ્વીકારવી. થાપણો સ્વીકારવામાં શું આવશે સાહેબ? થાપણો સ્વીકારવી એટલે શું ખબર? બેંક સાહેબ સમજો કે એક ચોક્કસ એરિયામાં બેંક એક જ હોય પણ એની આસપાસ કેટલું પબ્લિક રહેતું હોય અને દરેક પબ્લિક પાસે કંઈક ને કંઈક નાની મોટી બચત વધતી જ હોય છે. હવે સમય એવો આવી ગયો છે કે લોકો વધેલા પૈસા જે છે એ ઘરમાં તિજોરીમાં રાખતા નથી. પેલા હતું બા, તમે ગામડે જાઓ ખબર હોય, બા એ છે ને મસ્ત પટારો રાખ્યો હોય સાહેબ. હા, અને કહેવાય ને કે ભાઈ છોકરાઓ વાટ જોઈને બેઠા હોય, જેથી બા જાય ને એટલે પહેલા પટારો હું ખોલી. કારણ કે એમ હોય કે બા કઈક હંગરીને ગયા હોય, પૈસા ભેગા કર્યા હોય, કોઈ ઘરેનું સાચવ્યું હોય એમ, હે ને? તો પેલા બાળકો બહુ રિસ્ક હતું ગામડામાં. જે કઈ પણ પૈસા, સોના ચાંદીના દાગીના બધું પટારામાં પડ્યું હોય. ઘણા જોયું નહીં હોય, ઘણા ખબર નહીં સાહેબ પટારો એટલે શું. પટારામાં પૈસા પડ્યા હોય. હાલો, આટલો મોટો લાકડાનો પટારો હોય અને આમ ઉભા રહ્યો ને તો તમારે કઈડ સુધી આવી જાય, કમર સુધી આવી જાય બાળકો. મસ્ત પટારો, ઢાંકણું ખુલે ને મસ્ત પ્રકારનું આમ જો તાળું માર્યું હોય બાય, અને ચાવીનો જુડો બા ભેગો જ રાખ્યો હો સાહેબ, આપે નહીં કોઈને. હા, તો સાહેબ એ સમય ગયો. હવે સાહેબ એવો સમય આવ્યો તમારી પાસે પૈસાનો વધારો હોય સાહેબ. પૈસાનો વધારો એટલે પૈસા વાપરતા બચત વધી હોય. હાલો, પૈસા વાપરતા બચત વધી હોય. એવી બચતને હવે તમે ફાજલ સમજો, તમારા ઘરે કબાટમાં કે પટારામાં મૂકી રાખશો, 2 વર્ષ પછી પૈસા બંડલ કાઢશો, બોલો એમાં વધી જાય ને? હે બાળકો, યસ ઓર નો? 1 રૂપિયો વધશે નહીં. તો એના કરતા બેટર છે કે તમે પૈસા ક્યાં મૂકો? બેંકમાં મૂકો. સાહેબ, બેંક તમારા પૈસા વાપરશે ને તો તમને એના ઉપર વ્યાજ પણ આપશે. એટલે તમે આજે બેંકમાં 10,000 રૂપિયા મૂકશો ને તો એ 10,000 માં વધારો થશે સાહેબ, ઘટાડો નહીં થાય. સમજાય છે?
10,000 વધારો થશે બાળકો, પણ ઘટાડો થશે નહીં. તો થાપણો સ્વીકારવી. આવી રીતે બેંક શું કરે છે? તમારા મારા જેવા જાહેર જનતા લોકોની બચતોને ભેગી કરે છે. આપણે વરસાદ આવતો હોય એમ ન કે આય મહારાજ આય, એમ બેંક વાળા બે હાથે જોડી ફેલાવીને બેઠા હોય કે આવો જાહેર જનતા આવો અને તમારી બચત બેંકમાં મૂકો, જમા કરાવો. બેંક પાસે સાહેબ બચત ભેગી થશે ને તો બેંક એ રૂપિયાનું ધિરાણ કરશે, બેંક એ રૂપિયાનું રોકાણ કરશે અને એ આપણા રૂપિયામાંથી વધુ વળતર મેળવશે. એમાંથી થોડુંક વળતર આપણને આપશે. વચ્ચે જેટલો ડિફરન્સ વધશે એ બધો કોનો કહેવાય? બેંકનો. ડન થાય છે? સમજાય છે? યસ ઓર નો? તો જો બાળકો, બેંક જાહેર જનતા પાસેથી અમુક વણ વપરાયેલી રકમ, જો આવ્યું વણ વપરાયેલી રકમ એટલે બાળકો બચતો. હવે બચતો કોની પાસે હોય? જાહેર જનતા પાસે. એને થાપણો તરીકે સ્વીકારે. થાપણ તરીકે સ્વીકારો એટલે જાહેર જનતાના પૈસા સાચવવા. અને સાહેબ પૈસા સાચવશે એટલે એવી રીતે સાચવશે કે પૈસામાં તમને વ્યાજ ચૂકવશે, એટલે વધારો કરીને આપશે. સાહેબ આને કહેવાય થાપણો સ્વીકારવી. પહેલું મુખ્ય કાર્ય થાપણો સ્વીકારવી. સમજાય છે? અચ્છા, એનો મતલબ હું તમને અહીંયા દેશી ભાષામાં લખ દઉં કે જાહેર જનતાની બચતો એકત્રિત કરવી. શું બાળકો? જાહેર જનતાની બચતો એકત્રિત કરવી, ભેગી કરવી. જેટલી જાહેર જનતા હોય બેંકમાં પૈસા મૂકે એટલે બેંકમાં સાહેબ પૈસા ભેગા થાય. એને થાપણો સ્વીકારી કહેવાય. બેંકમાં થાપણ મૂકનારને બેંક વ્યાજ ચૂકવે છે. ચાલો, તમે અને હું બાળકો જાહેર જનતા છીએ. આપણે બધા છે ને, આપણે બધા એટલે એમાં તમે આવી ગયો અને હું આવી ગયો, હે ને સાહેબ? એટલે આપણે આવી ગયા જાહેર જનતા. બેંકમાં ગયા. આ બેંક છે, નામ આપ દઈએ ને, SBI બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. અહીંયા જઈને બાળકો આપણે બધા એમ સમજો ને, બધાએ ભેગા થઈને 5 લાખ રૂપિયા જમા કર્યા. કેટલા? તો સાહેબ બેંક કઈ ના ન પાડે, એનો ધંધો જ છે કે આવા જ દો, આવા જ દો, આવા જ દો. હાલો, 5 લાખ રૂપિયા બેંકે સ્વીકાર્યા. તો બેંક માટે થાપણ સ્વીકારી કહેવાય. અને આપણા માટે આપણે આપણી બચત બેંકને આપી કહેવાય. ડન સાહેબ? આપણા પૈસા છે હો, આ બેંકના નથી. હાલો, આપણી કમાણીના પૈસા છે, આપણી બચતના પૈસા છે. તમે બેંકને આપશો એટલે બેંક કઈ મૂકી નહીં રાખે, બેંક વાપરશે. પણ એ વાપરી ન નાખે સાહેબ. એવી જગ્યાએ રોકાણ કરે કે જ્યાં તમને મને રોકાણ કરતા નથી આવડતું, ત્યાંથી વધુ વળતર મેળવશે. અને એમાંથી બેંક આપણને વ્યાજ ચૂકવશે. તો આપણે બેંકમાં થાપણ મૂકશું ને તો આપણને ફાયદો થશે. બેંક આપણને શું ચૂકવશે? વ્યાજ. બેંકમાં બાળકો થાપણ મૂકનારને બેંક વ્યાજ ચૂકવે છે. બેંકની સૌથી મોટી જવાબદારી થાપણદારો, બચત કરનાર લોકોનો વિશ્વાસ જાળવી રાખવાની છે. સાહેબ જે બેંકની સૌથી મોટી જવાબદારી શું ખબર? થાપણદારો. હવે હું બોલું, થાપણદારો એટલે જાહેર જનતા કે જે પોતાની બચતના રૂપિયા બેંકને આપે છે. આ લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનો છે. તમે આજે બેંકને આપણે 5 લાખ રૂપિયા બેંકને આપ્યા બાળકો, 2 વર્ષ પછી આપણે 2 વર્ષ પછી ગયા હો અને બેંકને કીધું હોય અમે 2 વર્ષ પહેલા 5 લાખ રૂપિયા આપ્યા હતા, લાવો તો પાછા. એ કે નહીં મળે. 2 વર્ષ પછી કોણ કોને યાદ રાખે? કે જવા દો, આવું ન હાલે સાહેબ. સમજાય છે? બેંક એક વિશ્વાસપાત્ર સંસ્થા છે. અરે તમે 2 વર્ષ પછી કે 5 વર્ષ પછી જાઓ, બેંકને બધું યાદ રાખવું પણ પડે અને તમે માંગો ત્યારે પૈસા આપવા પણ પડે. સમજાય છે? હા કે ના? બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે, જેના પર વ્યાજનો દર જુદો જુદો હોય છે. સાહેબ જેવી થાપણ, અલગ અલગ થાપણ પર વ્યાજનો દર કેવો હોય? અલગ. મતલબ જાહેર જનતા બેંકને પૈસા આપે તો બેંક એ પૈસા વાપરવા બદલ જાહેર જનતાને શું આપશે? વ્યાજ આપશે. સમજાય છે? ડન થાય છે? યસ ઓર નો? હવે સાહેબ બેંક 4 રીતે થાપણો સ્વીકારે. થાપણો સ્વીકારે એટલે બેંક નાણાં ભેગા કરે. આના વિશે આપણે ડિટેલમાં જોવાના છીએ, પણ અત્યારે જોઈએ બેંક મુખ્ય 4 રીતે નાણાં ભેગા કરે બાળકો. કેટલી રીતે? 4 રીતે. એનો મતલબ એવો થયો કે તમે છે ને બાળકો બેંકમાં 4 પ્રકારના ખાતા ખોલાવી શકો. આ છે બેંકમાં ખોલાવાના ખાતા.
તો બેંકમાં બાળકો 4 પ્રકારના ખાતા ખોલી શકાય. બાળકો કેટલા પ્રકારના ખાતા ખોલી શકાય? 4. નામ યાદ રાખજો. દરેક ખાતાનું કંઈક મહત્વ છે, કંઈક સમજૂતી છે જે આપણે બહુ ડિટેલમાં ભણવાના છીએ. બચત ખાતું, બીજું ખાતું છે ચાલુ ખાતું. સાહેબ બચત ખાતાને અંગ્રેજીમાં કહેવાય સેવિંગ એકાઉન્ટ. પછી ચાલુ ખાતું. સાહેબ સેવિંગ એકાઉન્ટ તમારા અને મારા જેવા લોકો માટે હોય. ઓકે નેન્સી, આપણે પૈસા લેવા ન જાય તો બેંક ઈ પૈસાને અલગ અલગ જગ્યાએ રોકાણ કરે અને એ રોકાણમાંથી વળતર મેળવે. પણ જ્યારે તમે લેવા જાઓ ત્યારે પાછા તમને પૈસા આપે તો ખરા. ભાઈ તમારી સાથે જેટલો વ્યાજનો દર નક્કી કર્યો ને એટલું જ વ્યાજ તમને આપે. સમજાય છે? બેંકમાં પૈસા મૂકીએ તો ટેક્સ કપાય ન કપાય? ડોન્ટ વરી, મૂકી દેવાના. હા ઓકે ચાલો. ચાલુ ખાતાને કહેવાય બાળકો કરંટ એકાઉન્ટ. રિકરિંગ ખાતોને કહેવાય રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ. આવું સેમ મેં ટપાલ સેવામાં સમજાવી દીધું છે, પછી ફરીથી પાછું આવશે. રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ. અને બાંધી મુદ્દતનું ખાતું એને બાળકો ટૂંકમાં કહેવાય એફડી. તમારા ઘરે પૂછજો, તમારા મમ્મી અને પપ્પાએ તમારા ભવિષ્ય માટે એફડીઓ કરીને રાખી છે. એફડી એટલે બાળકો ફિક્સ ડિપોઝિટ ખાતું. હવે શું હોય એ હું સમજાવીશ ત્યારે તમને ખબર પડશે. તમારા ઘરે તમારા પપ્પાને આજે પૂછજો એમ કે એફડી બેફડી કઈ છે? એફડી બેફડી નહીં, ખાલી એફડી જ પૂછજો. હા કે એફડી રાખી છે? સાહેબ એફડી એટલે તમારા ભવિષ્ય માટે પપ્પાએ કમાઈને જે પૈસાની બચત કરી હોય ને એ બેંકમાં ફિક્સ ડિપોઝિટ સ્વરૂપે મૂક્યા હોય. અને ખાસ અને ખાસ બાળકો તમારા માટે એફડીની સેવા. સમજાય છે? હા કે ના? તો સાહેબ આ 4 ખાતા વિશે આપણે સમજવાના છીએ. મેં કીધું એમ કેટલા વિદ્યાર્થીઓ અત્યારે જોડાયેલા છે જોઈ લઈએ. ચાલો પોલ થાય છે કે નહીં? 210. વેરી ગુડ. સાહેબ આ આંકડો છે ને વધવો જોઈએ. આપણા ભાઈબંધ દોસ્તાર મિત્રો કોઈ જોડાયા છે, કોઈ નથી જોડાયા, તો પ્રયત્ન કરો કે એક સારા પ્લેટફોર્મમાં જોડાય અને જોડાયેલા હોય લાઈવમાં જોડાય. હા ઘણા એમાં દીકરા સબસ્ક્રિપ્શન લઈ લીધું પણ લાઈવમાં જોડાતા નથી. એક આ પોલ આપણો ચાલતો નથી, કાંઈ વાંધો નહીં. ચાલો ઓકે. તો કેટલા પ્રકારના ખાતા છે બાળકો? 4 પ્રકારના. બચત ખાતું બધાને થાય, મારે નથી થતો. હા બેન હું આજે ચેક કરાવી લઈશું ને. હા મારી પાસે હમણાં ટાઈમ નહોતો. હા આજે તો અચૂક હું કહીશ કે મારા 11મા ધોરણના વિદ્યાર્થીઓ મને વળતો પ્રશ્ન પૂછે છે, સાહેબ બધાને થાય છે તમારે કેમ નથી થતો? તમારે પોલ જાણે ન કરવો હોય એવું કેમ લાગે છે? એવું નથી પણ નથી થતો બાપા. ટેકનિકલ પ્રોબ્લેમ હોય એમાં મારું કાંઈ હાલતું નથી. હા કે સાહેબ બધાને થાય છે, તમને શું વાંધો છે હે પોલ કરવાનો? અને અમને સાહેબ પોલ કરો એટલે અમારે વળી 2 મિનિટનો રેસ્ટ મળી જાય, આરામ મળી જાય, મજા જ આવ્યા કરે એમ. એટલે મારા દીકરા વાટ જોઈને બેઠા હોય સાહેબ પોલ કરો એટલે. આમ ઘણા તો મમરાને વાટકો ભેગો રાખ્યો હોય, પોલ થાય ને એટલે મમરાને મુઠ્ઠો ભરીને મોઢા. હા સમજાય છે? હા એટલે ઘણાને શું છે કે હા, અને ઘણાને તો વાટ જોઈને બેઠા હોય. પોલ આવે એટલે મારા દીકરા ફોન મૂકીને હાલો આટો મારી લઈએ, સાહેબનો પોલ આવ્યો આપણે પગ મોકળા કરી લઈએ એમ. હા એટલે ઘણા વાટ જોવે. મને ખબર છે તમારી બધી ચાલની. હા હા એટલે શું છે સાહેબ બધાને થાય છે, તમારે કેમ નથી થતો? તમને વાંધો શું છે? બધા અમને એક એક 2 મિનિટ કરીને લેક્ચર દરમિયાન 5 10 મિનિટ પોલમાં આપી દે સાહેબ. તમે નથી આપતા, તમને વાંધો શું? કાંઈ વાંધો નથી. આવતા વીકમાં મળશું તો પોલ સાથે મળશું. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં બેંકનો અર્થ અને તેના કાર્યોની યાદી મોઢે હજી તો નહીં થાય, ખાલી યાદી વાંચી લેજો કારણ કે યાદી વિશે સમજશું પછી મોઢે થશે. ઓકે. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળશું. એ પહેલાં મારે એક રિવ્યૂ જોઈતો છે બાળકો. તમને બધું સમજાઈ રહ્યું છે ને બીએમાં? આપણે આમ રિવ્યૂ લઈ લઈએ. હાલો આમ પોલ ન થાય તો શું થઈ ગયું? લાઈવ મારા બાળકો સમજાઈ રહ્યું છે હા કે ના? ઓપ્શન આપું હોય હું ઓપ્શન આપું. ઉભા રહી. પહેલો પ્રશ્ન પછી હું તમને ઓપ્શન આપું. પહેલો પ્રશ્ન સમજાઈ રહ્યું છે? થોડું થોડું? વધારે કે જોરદાર? અવલક્ષ્ય અવલક્ષ્ય. હા વાહ 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 સાહેબ હજી જોરદાર લાગશે
પણ તાળી એકાય તે નો વાગે સાહેબ. સપોર્ટ કરજો અને ઘરે વાંચજો, બહુ ડિટેલમાં વધુ સારી રીતે સમજાશે. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.